જો ખમણ લાવી. લાય જલ્દી લે. પણ આમાં ચટણી તો નથી લાવી. જા જલ્દી ચટણી લઈ આય. હું જાઉં છું પણ હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી એક બટકુય ન ખાતા. હા જા જલ્દી જા. મમ્મી આ 4 કલાકની ગઈ હજી આવી નથી. આપણે ખાવા છે. આપણે ચાલુ કરીએ, ઈ આવશે. સારું હાલે આપણે એક બટકું તો ખાઈએ. જો આવું કરશો તો નહીં જાવ લેવા. મમ્મી 15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. આ જો મમ્મી નવા રેવા આવ્યા છે. અરે તમે અહીંયા નવા રેવા આવ્યા છો ને? હા કાઈ પણ કામ હોય ને તો કેજો. હા કે પેલો સગો તો પાડોશી કહેવાય ને મમ્મી. પેલો સગો પાડોશી એટલે અમે કાઈ પણ હોય ને તો કેજો તમે તમારે. અમે ઘણા ટાઈમ થી રહીએ છીએ. હા વાંધો નહીં. હાલો આમ. तेरा तो गेम बजाना पड़ेगा. પેલો સગો પાડોશી એમ ને? અહીંયા ઘરે તો 10 ફોન કરીએ તો એક ફોન નથી ઉપાડતો. આ કેદુનો ઘઉંનો ડબ્બો પડ્યો, ઈ મૂકવા નથી જવાનું. ઓલીને કે કામ હોય તો કે છે. હે મનીષા, એક વાત પૂછું? હા પૂછો ને. તારા લગ્ન થયા ને ત્યારે વિદાય વખતે તું ખૂબ રોતી હતી, પછી અચાનક તારી મમ્મીએ કાનમાં શું કીધું તે તું દાંત કાઢવા માંડી? ઈ તો એમ કીધું કે હવે તું શું કામ ને રોવે છો, હવે તો રોવાનો વારો તારા સાસુનો આવ્યો. કઈક મહેનત કરો. આમ જોવો તો ખરા ગામના છોકરા કેટલી મહેનત કરે છે. મહેનત કરો ને તો ગાડી બંગલા થાય. પણ મમ્મી તમે ઓલી કહેવત નથી સાંભળી કે મહેનતના ફળ બહુ મીઠા હોય? હા સાંભળ્યું છે ને. અને મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય. હા હો. ભાઈ એટલે તમે બે મહેનત નથી કરતા. મમ્મી હું જાઉં છું હો. ક્યાં જા? સી તો કેતી છે કુંભકર્ણના મેળામાં. કુંભકર્ણ નહીં, કુંભ મેળો. ઈ જે હોય ઈ હું જાઉં છું. જવાનું કામ ને. મમ્મી લે મમ્મી આયા નથી. મનીષા મમ્મી ક્યાં ગયા? અરે મમ્મી ગયા તેલ લેવા. ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા એટલે એવું નહીં કે પછી ગમે એમ તું બોલવા મન. મમ્મી ક્યાં ગયા તા? આ તેલ લેવા ગઈ હતી. મનીષાને કહીને તો ગઈ હતી, એને નો કીધું તને? જો મમ્મી આ મારી બેનપણી છે, મારા આની યાર લગ્ન કરવા છે. તારે આંખના નંબરના ચશ્મા છે? હા તો ચશ્મા ચડાવ્યા વિના હું આને હા પાડી દીધી. ચશ્મા પહેરીને જોવું તું. ભાવેશ તમને ખબર હે શું? મારા ભાઈએ હે ને રક્ષાબંધનમાં મને એક્ટિવા ગિફ્ટ આપી. અલી ગાડી તારે લેવાય તારા ભાઈ જોડે એક્ટિવા ગિફ્ટમાં? મને કીધું હોત તો હું ના લઈ આપત. હાથી એને તો ખાલી લઈ જ આપ્યું હે, હપ્તા તો તમારે જ ભરવાના હે. બૂચ મારું જ રહેશો તમે બે ભાઈ બેન કાયમ કોકના બૂચ જ મારવો પડે. આગી જાને આમ હવે હું કામ કરું છું દેખાતું નથી. મમ્મી આને સમજાવ ને, માથે પડે જ ક્યારની. મનીષા કેમ એમ કરેસ? મોબાઈલ જોવેસ કે એને હેરાન કરે? મમ્મી હું તો ખાલી મોબાઈલ જ જોઉં છું. પહેલેથી જ તું આવી છો કે લગન પછી આવી થઈ ગઈ છો? ના પેલા હું કઈ આવી નહોતી. પેલા તો મને પાગલખાનામાં બાંધીને રાખતા હતા. આવો જમાઈ. મનીષા જલ્દી આવજે, જમાઈ આવ્યા છે. એ હા આવું છું. બેહો, લે હું ઠંડુ પાણી લેતી આવું. અરે ઠંડુ કેમ? હું તો ગરમ પાણીએ વાસણ ધોઉં છું. પીવા માટે પૂછે છે. આ શું કરો છો? કચરો વાળું છું. ઈ રેવા દો, હું કરી લઈશ. छोटा सा मेरा जहां है खुदा. આ શું કરો છો? ઘડીક વાર આરામ કરું છું. આ આરામ બારામ નથી કરવાનું. આ ચોકડીમાં 4 ગાભા પડ્યા છે, ધોઈ આવો. ઓલા 1000 રૂપિયા હતા મારા પર્સમાં, ઈ ક્યાં ગયા? હું? અરે તને કઉ છું, ઓલા 1000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા મારા પર્સમાંથી? તું હું કે છો? ઈ મને કાઈ સંભળાતું નથી. સંભળાય છે તને? તું અહીં બેસજો, તને નહીં સંભળાય કાઈ. અહીં બેસ. નાનીએ દિવાળીએ અમને પૈસા આપ્યા હતા, એ ક્યાં ગયા? હું કે છો? મને કાઈ સંભળાતું જ નથી. મમ્મી દિવાળીએ નાની અમને પૈસા આપ્યા હતા ને, ઈ ક્યાં ગયા? સાચી વાત છે હો તારી. અહીંયા બેઠા પછી કાઈ સંભળાતું નથી. હાલો હું કહું છું કે મારી બેનની સગાઈ કરવાની છે, તો તમારા કાકાના છોકરા સાથે વાત કરું? ના કેમ? ઈ એમ કેતો તો કે લગન પછી આ મારી હાલત આ ભાવિન જેવી થાય તો મારે નથી કરવા.